દાહોદ ખાતે માય વોટ માય ગુજરાત યાત્રાનું આગમન મતદાર જાગૃતિ માટે સંદેશ ન્યૂઝની અનોખી પહેલ આજ તારીખ 15/4/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી મતદારોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરાઈ હતી। સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે શરૂ કરાયેલી માય વોટ માય ગુજરાત યાત્રા આજે દાહોદ ખાતે પહોંચી હતી અને આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ અવસરે તેમણે જિલ્લાના તમામ મતદારોને આવનાર ચૂંટણીમાં વોટ ચડી અને મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી। લોકશાહીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજાવવામાં આવ્યું હતું અને આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી। મતદારોમાં જાગૃતિ ફેલાવવા માટે સંદેશ ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવેલી માય વોટ માય ગુજરાત પહેલને જિલ્લા પ્રશાસન દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવળ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા। માય વોટ માય ગુજરાત યાત્રા દ્વારા જિલ્લામાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।